એક લોટાની તલવાર હોય એને પાર્શમાં ડડો એટલે હોનાની થઈ જાય, પણ હોનાની તલવારને ડોકમાં બાંધીને ન ફરાય. એના માટે તો અગ્નિમાં તપવું પડે, એના ઉપર ચડવું પડે, ઘણના ગાય ખાઈને દાગીનો બને ને. તમે 500 રૂપિયાનું મીટર કાપડ લીધું હોય, એ શિવડાવ્યા વગરનું ઓઠીને નીકળો તો કેવા લાગો? અને 10 રૂપિયાનો એક સીવેલો લારીમાંથી બુશર્ટ લઈને તમે પહેરો તો કેવા લાગો? 10 રૂપિયાની કિંમત વધી જાય 500 કરતા. શું કામ? શિવડાવેલું છે. એમ એવો જો સદગુરુ તમને મળે ને, જીવન જો શિવડાઈ જાય ને, સારો દરજી હોય ને, ફિટિંગ ખારું થાય ને, તો આ જિંદગી જીવાય એવું છે. બાકી તો બાપુ છે ને, ધરાવીને ધાન નો નીપજે ને કુડવીને માડું નો હોય, જેડે જખરા નીપજે જેની જનેતા હોચલ હોય, હારી મા વગર હારા દીકરા નો થાય. એટલે જ મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે તું વાંજણી મત ગુમાવજે નૂર. આ સગાળ જાન જલારામ ને મીરાબાઈ નરસિંહ મહેતા અમારે અહીંયા હું કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા. અમે એના ગાણા ગાઈએ છીએ, એની પેઢીઓ કઈ અમારે અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો તો એમ લો 2 મારા દાણા મોકલાવી. પણ બાપુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે. પણ એની માટે સારી મા વગર મારો તો હિસાબ જો કે સાંભળ્યો છે મને, પણ મારો હિસાબ એક જ હોય, મા ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે. બાકી બધું ગાડું મારો હાથ હાંકવાનો જ છે. તમારા મા બાપથી તમે અને મારા મા બાપથી હું આપણે આ દુનિયામાં આવ્યા છીએ. જો મા બાપને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં. પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે. આપણા ગઈઢા પાસે સારું મકાન નહોતું ને રહેવા ઘરે સારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા, પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા. અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંયનું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું, પણ મા બાપ જ કોઈને પહોંચતા નથી. પછી કે આ શું નડતું હોય છે? જાઓ ભૂવા પાસે શું નડતું હોય જોઈ દે દાણા. તમે કર્યું તમને ન ખબર હોય હું નડે છે? અરે માની તાકાત ભલામણા એવડી હોય કે બાપુ એક લોહીનું દૂધ કરીને તમને ને મને પાઈને આ જીવનમાં તમારો મારું આ જીવન એક જિંદગી જીવાડતી હોય. એક જંગલના રખડતા હરણાને કવિએ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? અને હરણાનું બચ્ચું બોલ્યું તું ભાઈ કે કવિરાજ તમારે સાંભળવું છે અમે કેવી રીતે દોડી શકી છીએ? તો કે હા. તેથી બચ્ચું બાપુ એક કવિને જવાબ આપે છે કે કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડ્યું અને મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય ને, પછી પાણી પથા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ આ માની ખુમારી હોવી જોઈએ, એવી માને ખુમારી હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય, પણ મારું સંતાન આફને ટેકો દે એવું થાય, મારું સંતાન માય કાંગળું થાય જ નહીં કોઈ દી. આવી ખુમારી માને હોવી જોઈએ. પણ બાબુ હું ફેશને દી ઉઠાડ્યો છું, શું માની વાત કરવી? હું તો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કાંઈ છે નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હારા વાઈટ હોય નહીં. કહેવાનું હોય કે અમારે 2 છે 4 છે, ભાઈ ગવાડા ડાટા કાઢે એવા હોય, ગવાડા બાંધે એવા ન થાય. અરે માં છે તો માં છે ભલા. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. બાપુ માને માના જીવનમાંથી કઈક બાપુ સંતાનને ઘોડિયામાંથી જ બાપુ એને બધું આપી દે. અને તમારી ને મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને છેલ્લે તૈયારી હોય, આપણને પરવો નથી. તમારો જન્મ થયા પહેલા બાપુ દૂધની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડિયું હોય ને ગોદડાય હોય ને બધું હોય. તમે આવ્યા પહેલા બધી તૈયારી હોય, અને જેથી જવાનું હોય ને તેથી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને હળગાવનારા તૈયાર હોય ને ઘોંકા મારનારા તૈયાર હોય. તા પહેલી ને છેલ્લી 2 તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું આવ્યું ને, હું બાળકને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે, એને ખબર ન હોય નાગ નીકળ્યો હોય તો ચાલે. પણ હું જયારે થાય ને થોડીક ભાન આવે ને, પછી એમ કે મારું ઘર ના મારી માન મારા રૂપિયા મારી વાડી મારું ખેતર, પછી મારું મારું થવા માંડે. એટલે માણા જન્મે દે દીએ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું, મરે પછી કોઈ નામ કમીએ નથી કરાવી શકતું.
આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ને ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના હતા? માં છે એ તો માં છે. ભલા એક માનો પ્રસંગ, એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. હું તો કોઈ તીરથ જાત્રા વ્રત કરવાનું, પુણ્ય કરવાનું, દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી. બધે હિલોળા મારે છે, કોઈને ઘટતું નથી. આપણે કોઈને કઈ દીધા જેવું જ નથી. માને ને બાપ ને બેને હાસવું બસ. બાકી તો છે ને મંદિરમાં મૂક્યાનો માર્ગ નથી. જ્યાં છે અહીંયા આપણે દેતા હોય દેજો, મારો વાંધો નથી. પણ મા બાપને ચૂકીને જો દેવા જાઓ ને તો બાપુ ચોપડે નહીં સડે લખી લેજો. માના ને બાપના કાળજા ઠારો બાપુ. જિંદગીમાં બધું સારું જ થાય, ધંધો સારો થાય, છોકરા સારા થાય, તમારું જીવન સારું હાલશે, નિરોગી રહે. પણ મા બાપને બાપુ ચૂક્યા એટલા જિંદગીમાં બાપુ કોઈ એક મા બાપના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે ભલા. અને મા અને બાપ છે ને આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર સારો હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે, એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ. બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. હગો ભાઈ રાજી નથી બાપુ. તમે આગળ નીકળો એમાં હગો ભાઈ રાજી નથી. અંતરની જો વેદના હોય તો એક માની બાપની જ છે, બાકી કોઈની છે જ નહીં. બાકી આખી દુનિયા સ્વાર્થી છે, લોહીની હગી છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા હું તો કહું કે અમે ગઈ એકીશ એટલે બોલાવો છો, બાકી અમે થાકશું તેથી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં ગઈ હવે બીજાને કહો એ ખબર છે. આ સ્વાર્થ છે દુનિયાનો, બીજું કાંઈ છે જ નહીં ભલામણ. બાકી માન બાપ બાપુ છેલ્લા શ્વાસ સુધી મારા સંતાનનું ગાડું વ્યવસ્થિત હાલે, મારા સંતાનનો ધંધો બરોબર હાલે. આવી અંતરથી બાપુ જો વેદના હોય ને તો માની બાપની બાકી બધી વાતો છે રામ. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ જે સંતો થઈ ગયા ને બાપુ, મા બાપને કોઈ દી કોઈ દુખી કર્યા જ નથી. ખાવા હતું કે નહોતું, ભૂખ્યા રહીને પણ મા બાપને જાળવા છે. એટલે પુરુષોત્તમ કહે છે એ જી જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી, લોખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. आयवनी माँ भाई और मान माता, राम ने राजत जावे, राम ने राजत जावे. आयवनी माँ भाई और मान माता, राम ने राजत जावे, राम ने राज सजावे. 5 વર્ષ નાઈ 5 વર્ષ નાઈ ધ્રુવ પ્રહલાદ ને કડવા વેણ સંભળાવે જગતમાં, નારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે.
માં ભાઈ બાંકડે ભીલ મોકલાવે બાંકડે ભીલ મોકલાવે હોટલ ને લોજમાં ભાઈ બાંકડે ભીલ મોકલાવે બાંકડે ભીલ મોકલાવે જનેતા મારી બાવડી મારી મજૂરી કરી મને ભોળે બેહીને ખવડાવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે બાવડી મારી જનેતા મારી કેળે બેહારી જગત આખી રે દેખાડે જગતમાં નારી રે મારી માની તોલે કોઈ નાવે પુરુષોત્તમ બાબુ કહે છે આ જગતમાં છે ને માં બે છે એક આ જન્મ આપવા વાળી આ દુનિયામાં આવવા માટે જન્મની દેનારી જે માં છે ઈ અને આ દુનિયામાંથી જેથી આપણે વિદાય લઈને તેથી આ ધરતીમાં એક જ સમજાય ઈ એક જ આપણને સંભાળે આ બે માં સિવાય બીજી કોઈ માં છે નહીં એટલે પુરુષોત્તમ છેલ્લે કહે છે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે
જગતમાં જન્મ લેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે માની તોલે तुझसे बड़ो न कोई आई जी तुझन सिरत रखे तुझे बड़ो પિયુષને મળવા રે એ જે હાલો સખી સોનમાં રે તે પેર લેજો એ જી ભગવો ભાઈ ભેક રે આટલી મારી વિનતી આટલી મારી વિનતી દાસી જીવન જો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ ત્યાં વાતો પડી છે એમ નામ ભજન બને નહીં અને જો એમ નામ બનતું હોત તો અત્યારે વિજ્ઞાનનો યુગ છે એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો ન હાલે આ દાસી જીવન ભીમ સાહેબ મળ્યા ને 18માં ગુરુ હતા એના 17 ગુરુ સુધી નક્કી ન થયું આપણે એક ગુરુના ઠેકાણા નથી શું આપણે લઈ શકવાના દાસી જીવનને ભીમ સાહેબ મળ્યા 18માં ગુરુ અને એ ભીમ મળ્યા પછી ભ્રમણા ભાંગી ખારું હું તો હજી અવળો જ હાલ્યો જતો તો આપણે એક ગુરુ હોય ને એ ગુરુ પછી આપણા માથા ભાંગે વાવ શું આપણે લેવું વેદના તો હોવી જોઈએ બાપુ તન મન ધન જો તમે સદગુરુને હોઈપું હોય અને સદગુરુ મહારાજ પાસે તમને માગતા ન આવડે અને સદગુરુને દેતા ન આવડે તો ગુરુ શિષ્યના નાતાને કરવાના શું ભલામણ એક ગુરુ ને શિષ્ય બે આમ હાલે જતા હતા વગડામાં એમાં બરોબર દી આસમાનો ટાઈમ થયો એટલે કે એમાં સંધ્યા પૂજાનો ટાઈમ થયો અહીં સંધ્યા આરતી કરીને પછી નીકળી ચેલાને કીધું ગુરુએ ચેલો કે પણ બાપુ આ સિંહ ની ત્રાડ્યું સંભળાય છે અહીં કોઈ નહીં આપણી કથા સાંભળે કે હાલો થોડાક આગાવ્યા જાય એ કે ના મારા ગુરુનો આદેશ છે સંધ્યા આરતી મારે કર્યા વગર હવે આગળ નો હાલે જમાવી બાપુએ પછી તો ચેલાને જમાવી પડે જે કઈ મૂર્તિ દીવો અગરબત્તી કરવાનું હતું કરીને તુહી તાર લાગી ગયો
પડકે આસન જમાયું ચેલાએ, પણ એની ઘડીએ ઘડીએ આંખ ઉગડી જાય, મારો બધો સિંહ બી આવશે, સિંહ આવશે. અને ખરેખર આવ્યો, ક્યાંક કરતો નીકળીને બાપુ ખડતાલ મારીને દોઢ ગાડું થોડું ઉડાડી અને ચેલાને એમ જો ઉપાડ્યા. સિંહ ને ભાડ્યો એટલે ચેલો ચડી ગયો ઝાડવા ઉપર. એ કે ગુરુ ગયા. અત્યારના ચેલા લગભગ ગુરુના ખવડાવી જ દે. એ ઉપર બેઠો બેઠો જોવે છે અને સિંહ આવ્યો. સદગુરુ મહારાજ જ્યાં બેઠા છે, ભજનનો તાર લાગી ગયો છે અને અહીંયા સિંહ આવી અને ગુરુ મહારાજને આ પરિક્રમા કરી સામે બે પગ લાંબા કરી પગે લાગીને સિંહ વિયો ગયો. અને ચેલો અહીંયા બેઠો બેઠો વિચાર કરે હું બેઠો તો મને પગે લાગે, પણ એ તો કાળજુ ઠેકાણે રહેવું જોઈએ ને. પછી એઠો ઉતરીને પાછો બેહી ગયો ને ઘડીક થયો ને બાપુ જાય ગયા ને પછી બધું ભેગું કરીને ગુરુ કેલા આ કમડળ ને ચીપીઓ ના જોડીને બધું મારે લેવાનું, તું કઈક તો ઉપાડી ગયા એમાંથી. કે બાપુ ચીપીઓ લાવો મારી પાસે. એ ચીપિયાની કડીમાં આમ આંગળી ભરાવી ને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય કે બાપુ હમણાં આપણે બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર ચડી ગયો. એ કે ચડી ગયો હોય છે. એ કે પછી કે તમને પગે લાગી પરિક્રમા કરીને સિંહ તો વયો ગયો. એ કે વયો ગયો હોય છે. એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય ને બાપુ ચીપીઓ બોરડીના ઝાડવામાં ભરાણો ને એમાં મધ બેઠું હતું. શાંતિથી મધ બેઠું ને હળી કરો એટલે શું થાય બધાને ખબર છે. એ બાપુ ખારું થઈને ઉડ્યો ને બાપુ બેન સોંટ્યું અને એ તમે જુઓ તો આમ કરતા બે ખેતરવા જ્યાં રાતા સોળ કરી મૂક્યા. ઓલાને કાંટા કાઢે ને ઓલાને કાંટા કાઢે ને પછી ઓલો ચેલાએ કીધું બાપુને કે બાપુ એક વાત કહું કે હું કે ઓલા પણ સિંહ આવ્યો તો હોય તમે હલ્યા નહીં આવડી માઇકુમાં ઠેકડા મારવા માંડ્યા. અને પછી ગુરુએ જે જવાબ આપ્યો ને એ કે સિંહ આવ્યો ને મારી પાસે તારે મારી હારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો અને આ માયખું આવીને કપાતર તું છો મારી હારે, મારે ઠેકડા જ મારવા પડે ને. હવે આ ચેલા ના ગુરુની શું આપણે વાત કરી. 750 સેવક દેવાયત પંડિત એક દેવલ દેને ગોતવા જાય, મજવડીના ઢાળે પૂગે અને બાપુ રથનો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ કયું કે મજવડી, કે જાવ નહીં આ ધરો હંતાઈ આવો. ત્યાં દેવ તણખીની બાપુ કોડ અને અહીંયા આવીને કીધું કે ધરાને હાથી દો. દેવ તણખી ના પાડે છે કે ભાઈ આજ તો મારા 11 નો અગતો છે. ઈ કે પણ દેવાયત પંડિત નો રથ છે, અમે એના 750 સેવક ભેગા છીએ, રથનો ધરો ભાંગ્યો છે. ઈ કે દેવાયત પંડિત નો હોય તો ભલે ને ગમે એનો હોય તો ભલે આજ હું કોડ નો માંડું. ઈ કે પણ કાંઈ કરતા ઈ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી દઉં, બાકી હું નહીં ઉપાડું. દેવાયત પંડિત ને આવીને કીધું કે આવી રીતે એમ કે છે 11 નો અગતો છે ને હું નહીં હાથી દઉં. આવ્યા દેવાયત પંડિત. ઈ કે તમે ઉપાડશો ઘણ તો કે હા. એ ધરો ધખાવા મૂક્યો અને લાલ ચોળ જેવા બે ઠેબા કરીને આમ એરણ માથે મૂક્યા અને કીધું કે મારો કા. એક ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘૂંટી માથે બે ઠેબા રાખીને દેવ તણકે કીધું કે મારો મારો મારો. વિચાર કરજો શું તમે નું ભજન કરવાના હતા ભલા. એક થકથકતા બાપુ ધરાને પગની ઘૂંટી ઉપર રાખી અને ઘણના ઘા કરી અને એ ધરો હાંધ્યો હોય છે. એ મહાપુરુષો કેવાય છે. ઈ 10, 20 કે 25 ઘા માર્યા, ધરો હંતાઈ ગયો, પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. દેવ તણખીને પૂછે છે કે આપ કોણ છો. કે હું તો આ ગામનો લુહાર છું, લોટા ટીપું. કે હું દેવાયત પંડિત તમારી સામે ઉભો છું, આ ઘૂંટી ઉપર રાખીને ધરો તમે હાંધ્યો. તમે લુહાર નહીં પણ કઈક તમે ઊંચી મૂર્તિ છો. પછી દેવ તણખી કે ઈ જે હોય પણ તમે કિન પા જાઓ છો. ઈ કે દેવલ દેને ગોતવા. કે સરનામું છે. ઈ કે સરનામું નથી તો કે ક્યાં ગોતવા જાય છે. વિચાર તો કરો. દેવાયત પંડિત ને પરસ્યો વાળી દીધો. આજની વાતું તેદી એને કરી. ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપુ કાંઈક વાતું કરી. બાપનું કીધું બેટા નહીં કરે, ઘરે ઘરે લાજુ નહીં કાઢે ને કાંઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહીં કરે, બાપનું કીધું દીકરી નહીં કરે, ફેશન ને બેસન ને પાણી પડી કે પાણી વેસાય ને કાંઈક દેવાયત પંડિતે વાત કરી. આજની 1000 વર્ષ પહેલા
ઈ દેવાયત પંડિત ને દેવતણખીએ પરસ્યો વાળી દીધો તો દેવતણખી કેવો હશે? ઈ કે દેવલદેને તમે લઈ આવ્યા ત્યારે તમે કાંઈ કીધું તું? તો કે હા. કે હું કીધું તું? ઈ કે શંકા નહીં જાય, શંકા જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી હું તમારી રહીશ. અને